તો રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછતને લઈ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે। કાર્યક્રમમાં તે સંબોધન કરી રહ્યા હતા। આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હાલ પરિસ્થિતિ પ્રમાણે કોઈ સમસ્યા નથી, કોઈ ગેસ સિલિન્ડર માટે દોડાદોડી ન કરે તેવી અપીલ પણ તેમણે કરી। દરેક લોકોને સરળતાથી મળી રહે તેટલો જથ્થો ઉપલબ્ધ છે તેવું આશ્વાસન પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું હતું। કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી। કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઈનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું, જે શાંતિ છે દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ, કારણ કે આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ છે આપણા હાથમાં છે નહીં, પણ છતાંય આપણે બધા તો એકબીજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે। આપણે તો માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। આ કાર્યમંત્રથી આપણે કામ કરતા આવ્યા છીએ।